શિયાળાના મધ્યમાં જ સાબરકાંઠા જિલ્લામાં આવેલા મોટાભાગના તળાવો સૂકાભટ બની ગયા છે તો જિલ્લા પંચાયત હસ્તકના 524 જેટલા તળાવોમાં માત્ર 20 થી 25% જ પાણીનો જથ્થો હોવાનું આવનારા દિવસોમાં પાણીની વિકટ સમસ્યા સર્જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હજુ શિયાળાના 2 મહિના જ પૂર્ણ થયા છે અને શિયાળાને હજુ પણ 2 મહિના બાકી છે તો સામે આંકડો ઉનાળો જે ઉભો છે તેવામાં અત્યારથી જ તળાવોમાં પાણી સુકાવા લાગતા ખેડૂતો ચિંતાનો વિષય બન્યો છે। તળાવ સુકાઈ જતા બોર અને કૂવામાં પાણીના સ્તર નીચા ગયા હોવાથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। જળસંચય અભિયાન હેઠળ લાખોનો ખર્ચ કરી દેવામાં આવ્યો છે પરંતુ તળાવમાં પાણી નાખવાનું ખાસ આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું નથી જેથી આવનાર દિવસોમાં પાણીની વિકટ સમસ્યા સર્જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। અમારા ગ્રામ્ય વિસ્તારમાં 3-4 તળાવ આવેલા છે બરોબર। તો સરકારની જે જળસંચય યોજના છે તે નર્મદા લાઈન અમારે અહીંયા થઈને જાય છે બરોબર, પણ તળાવો બિલકુલ ખાલી છે। અત્યારે તળાવમાં વરસાદ બિલકુલ પડ્યો નથી તેથી તળાવ બધા ખાલી છે અને સરકારને એવી અપીલ છે કે જો તળાવ ભરાય તો અમારે ઢોર ઢાખર અને ખેડૂતોને જે ખેતી થાય છે અત્યારે પાણીના સ્તર નીચે જતા રહે છે એના લીધે ખેડૂતોને ઘણું નુકસાન, ઘઉં જે નીકળવાના ટાઈમ થાય છે એ વખત ઘઉં બિલકુલ સુકાઈ જાય છે। પાણીની અછતના લીધે ઘઉં બિલકુલ અમારે પૂરેપૂરો ખોટમાં જવું પડે છે અને ઢોરો આ છે તે છે એના માટે જો નર્મદા કેનાલ જાય છે જો તળાવ ભરે તો એવી અમારા સરકારને નમ્ર અપીલ છે કે તળાવ ભરે। ચાલુ સાલી વરસાદ ઓછો પડવાના કારણે બોર અને કૂવામાં તર ઊંડો જેલો છે અને ખેતી માટે પાણી અત્યારે ઓછું છે અને ધનપુરાની આજુબાજુ 3 તળાવ આવેલો છે અને એ અત્યારે ખાલી જ છે અને નર્મદાની લાઈન એ થઈને જ જાય છે અને જો નર્મદાની લાઈનમાંની જો પાઇપલાઇન નાખવામાં આવે તો અને તળાવ ભરવામાં આવે તો બોર તથા કૂવાના તર ઊંચે આવે અને પાણી ચાલે અને પાકે સારું થાય અને આ જે જાનવરો છે પશુ પક્ષીઓ એ અને પાણી પીવાની